સ્વાધ્યાય 2.2 ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદી 1 પ્રશ્ન નંબર 1 x ની બીજીની કિંમતો માટે બહુપદી આપી છે 5x - 4x નો વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો. તો બહુપદી આપી છે ને x ચલની બહુપદી છે તો આપણે લખીશું p of x બરાબર એટલે કે x ચલની બહુપદી 5x - 4x નો વર્ગ વત્તા 3. અહીં આપણે અલગ અલગ x ની કિંમતો મૂકીને બહુપદીની મૂલ્ય શોધવાનું છે. તો પહેલી વખતે આપ્યું છે x બરાબર 0 તો જ્યાં x છે ત્યાં આપણે આ વખતે શૂન્ય મૂકતા જઈશું. x બરાબર 0 તો ફરી p of x તો શું થઈ ગયું p of 0 બહુપદીની 0 આગળની કિંમત જ્યાં x આપ્યા છે ત્યાં આપણે 0 લખીશું. જેમ કે 5 ગુણ્યા x ગુણાકાર છે તો 5 કૌંસમાં 0 માઇનસ 4x નો વર્ગ ફક્ત x ની કિંમતો મૂકવાની છે બીજા કોઈ સંખ્યામાં ફેરફાર કરવાનો નથી. તો 4 કૌંસમાં x બરાબર કેટલા આપ્યા છે ફરી 0 તો 0 નો વર્ગ વત્તા 3. હવે તો જ્યાં x છે ત્યાં 0 લખીશું તો p of 0 બરાબર 5 ગુણ્યા x 5 ગુણ્યા 0 માઇનસ 4 ગુણ્યા x નો વર્ગ 4 ગુણ્યા 0 નો વર્ગ વત્તા 3 બરાબર 5 ગુણ્યા 0 0 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો શૂન્ય થઈ જશે માઇનસ 4 0 નો વર્ગ પણ શું થઈ ગયો 0 પ્લસ 3 હજી સાદુરૂપ આપીશું 0 4 ગુણ્યા 0 0 પ્લસ 3 0 0 નું કશું રહેતું નથી તો થઈ ગયું 3 એટલે કે બહુપદીની 0 આગળનું મૂલ્ય 3 છે. બીજો દાખલો લઈએ x બરાબર -1 કિંમત x બરાબર -1 આપેલી બહુપદીમાં મૂકીશું બહુપદી છે જ 5x - 4x નો વર્ગ વત્તા 3. આ વખતે આપણે x ની કિંમત કેટલી લખીશું -1 તો p of -1 જ્યાં x છે ત્યાં -1 લખીશું 5 ગુણ્યા 1 તો 5 ગુણ્યા x એટલે કેટલા થઈ ગયા 5 ગુણ્યા x ની કિંમત -1 -4 x નો વર્ગ તો ફરી x છે -1 નો વર્ગ પ્લસ 3 ફરી 5 ગુણ્યા 1 5 ગુણ્યા -1 4x નો વર્ગ 4 ગુણ્યા -1 નો વર્ગ વત્તા 3 અચળ પર છે કૌંસ આપીને છોડી દીધી 5 ગુણ્યા -1 ગુણાકાર છે તો પ્લસ માઇનસ માઇનસ -5 -4 કૌંસમાં -1 નો વર્ગ બરાબર છે સંખ્યા માઇનસ છે પણ ઘાત કેવી છે બેકી તો બેકી ઘાત આપેલી હોય ત્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ કેવો થઈ જાય છે ધન થઈ જાય છે. જેમ કે લખ્યું હોય તો -1 ગુણ્યા -1 વર્ગ છે ને તો બે વાર લખાશે -1 ગુણ્યા -1 તો 1 ગુણ્યા 1 માઇનસ માઇનસ પ્લસ તો શું થઈ ગયું +1 બરાબર -5 -4 ગુણ્યા 1 4 પ્લસ 3 અહીં -4 5 -4 સમાન ચિહ્નવાળા પદોનો સરવાળો થશે. ગુણાકાર હોય તો ચિહ્ન બદલાશે પણ અહીં સરવાળો છે એટલે શું થશે -5 -4 શું થઈ ગયું -9 પ્લસ 3 ફરી ચિહ્ન અલગ અલગ છે જુદા છે વિરુદ્ધ ચિહ્નો છે તો શું થશે બાદબાકી થશે 9 માંથી 3 ગયા રહ્યા -6 તો કિંમત મળી p of -1 બરાબર -6. હવે અહીં ત્રીજો એક દાખલો બાકી છે હોમવર્કમાં ગણો. સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 2 નીચે આપેલી દરેક બહુપદી માટે p of 0 p of 1 અને p of 2 શોધો. એટલે કે જે બહુપદી આપી છે એમાં બહુપદીનો શૂન્ય આગળની કિંમત એક આગળની કિંમત અને બેની કિંમત આપણે શોધવાની છે. દરેકે દરેક દાખલામાં 3 કિંમતો અલગ અલગ મૂકીને એના જવાબો આપણે લાવવાના છે. જેમ કે પહેલો દાખલો લખ્યો y ચલની બહુપદી છે એટલે આપણે શું લખ્યું છે p of y ચલની બહુપદી p of y બરાબર y² - y વત્તા 1. તો પહેલા આપણે શું લખીશું 0 તો બહુપદીમાં y બરાબર 0 લેતા તો શું થઈ ગયું બહુપદી p of 0 બરાબર y ચલની બહુપદી છે જ્યાં y છે ત્યાં શૂન્ય મૂકેલી બરાબર છે તો શું થઈ જશે પહેલું y² તો 0 નો સ્ક્વેર
જ્યાં y છે ત્યાં 0, 0 નો સ્ક્વેર માઇનસ y તો ફરી 0 પ્લસ 1 અચળ બહુપદી છે એમાં 1 હશે, બાકી સાદુરૂપ આપીએ 0 નો વર્ગ 0 માઇનસ 0 0, બાકી શું રહ્યું 1, તો p ઓફ 0 બરાબર 1. બહુપદીની 0 આગળની કિંમત 1 છે. બીજી કિંમત આપી છે 1, તો p ઓફ 1 ફરી y બરાબર 1 મૂકતા તો બહુપદી થઈ ગઈ p ઓફ 1 બરાબર જ્યાં y છે ત્યાં 1 મૂકી દઈએ. પહેલી બહુપદી આને આપણી પાસે y સ્ક્વેર, તો y ની જગ્યાએ શું લખવાના છે 1, તો 1 નો વર્ગ માઇનસ y સ્ક્વેર માઇનસ y, તો ફરી y ની જગ્યાએ શું લખીશું 1 કૌંસમાં 1 પ્લસ 1 બરાબર છે. જ્યાં y છે તે 1 મૂકી દીધું, p ઓફ 1 1 નો વર્ગ માઇનસ 1 પ્લસ 1 બરાબર 1 નો વર્ગ 1 માઇનસ 1 પ્લસ 1 બરાબર 1 માઇનસ 1 0, બાકી શું રહ્યું 1, તો p ઓફ 1 બરાબર 1. બહુપદી એક આગળની કિંમત 1 છે અને છેલ્લી કિંમત આવી છે p ઓફ 2, તો y બરાબર 2 લેતા p ઓફ 2 બરાબર. હવે આ બહુપદીમાં જ્યાં y આપ્યા છે ત્યાં શું મૂકીશું 2 મૂકી દઈશું, તો y નો વર્ગ એટલે શું થઈ ગયું 2 નો વર્ગ માઇનસ y એટલે શું થઈ ગયું ફરી 2 પ્લસ 1 y સ્ક્વેર 2 નો વર્ગ માઇનસ y એટલે કે 2 પ્લસ 1 સાદું રાખી દઈએ 2 નો વર્ગ 4 માઇનસ 2 પ્લસ 1 સમાન ચિહ્નવાળા પદોનો સરવાળો, તો 4 વત્તા 1 5 માઇનસ 2, 5 માઇનસ 2 શું બાકી રહ્યું, તો p ઓફ 2 બરાબર બહુપદીની 2 આગળની કિંમત 3 છે. એ છે પ્રશ્નમાં આપણે ચોથો દાખલો ગણીશું. p ઓફ x બરાબર x માઇનસ 1 ગુણ્યા x પ્લસ 1. 2 પદાવલીનો ગુણાકાર આપ્યો છે x માઇનસ 1 x પ્લસ 1 x જેવી બહુપદી છે. તો ફરી આ જ પ્રમાણે જેમ અહીં પહેલા 0 મૂક્યા 1 મૂક્યા 2 મૂક્યા એ પ્રમાણે અહીં પણ આપણે પહેલા 0 મૂકી દઈએ. પહેલો x બરાબર 0 લેતા તો પહેલી બહુપદી થઈ ગઈ p ઓફ 0 બરાબર જ્યાં x છે ત્યાં 0 આપણી બહુપદી છે. 0 માઇનસ 1 ગુણ્યા બીજા કૌંસમાં x પ્લસ 1, તો શું થઈ જશે 0 પ્લસ 1 બરાબર 0 માઇનસ 1, 0 માંથી 1 ગયા માઇનસ 1, 0 પ્લસ 1 1 અને ગુણાકાર છે બંનેનો 1 ગુણ્યા 1 પ્લસ માઇનસ માઇનસ શું થઈ ગયું p ઓફ 0 બરાબર માઇનસ 1. બીજી કિંમત લઈ લઈએ p ઓફ 1 x બરાબર 1 લેતા તો p ઓફ 1 બરાબર ફરી આ બહુપદીમાં જ્યાં x છે ત્યાં શું લખીશું 1, તો પહેલા કૌંસમાં x માઇનસ 1, તો શું થઈ ગયું 1 માઇનસ 1, x ની કિંમત મૂકી દીધી 1 માઇનસ 1, બીજા કૌંસમાં 1 પ્લસ 1 બરાબર 1 માઇનસ 1 0 ગુણ્યા 1 પ્લસ 1 2. હવે આ બેનો ગુણાકાર છે 0 ગુણ્યા 2, 0 ને કોઈ પણ સાથે ગુણો શું મળશે 0, તો બહુપદીની એક આગળની કિંમત મળી 0. હવે છેલ્લી કિંમત આપણી પાસે છે 2, p ઓફ 2 એટલે કે x બરાબર 2 p ઓફ 2 બરાબર ફરી બહુપદી આવે x માઇનસ 1 x પ્લસ 1 x બરાબર 2, તો x માઇનસ 1 2 માઇનસ 1 x પ્લસ 1 2 પ્લસ 1 બરાબર 2 માંથી 1 ગયા 2 માઇનસ 1 બાકી રહ્યું 1, 2 વત્તા 1 3 ગુણાકાર 1 ગુણ્યા 3 3, તો p ઓફ 2 બરાબર 3. તો બહુપદીની 2 આગળની કિંમત મળી 3. અહીં આપણે આ સ્પર્ધીના બીજા પ્રશ્નમાં 2 દાખલા ગણ્યા છે, પહેલો અને ચોથો. બીજો અને ત્રીજો એમાં એ હોમવર્કમાં ગણશો. 2.2 પ્રશ્ન નંબર 3. બહુપદીની સામે દર્શાવેલી x ની કિંમત એ આપેલી બહુપદીના શૂન્ય છે કે નથી એ ચકાસો. એટલે કે આપણને કેટલીક બહુપદીઓ આપી છે, એમાં બાજુમાં x ની કિંમત પણ આપી છે. એ કિંમત એ બહુપદીનું શૂન્ય છે કે નહીં, એટલે કે એ કિંમત મૂકો x ની જગ્યાએ તો જવાબ 0 આવે તો આપણું શૂન્ય કહીએ છીએ. જો જવાબ શૂન્ય થઈ જાય તો એ કિંમત બહુપદીનું શૂન્ય છે, અને જો
જવાબ 0 ન મળે, સાદુરૂપ 0 ન થાય તો એ બહુપદીનું શૂન્ય નથી એમ આપણે નક્કી કરવાનું છે. તો પહેલો દાખલો લઈશું. p of x બરાબર 3x વત્તા 1 અને x ની કિંમત આપી છે -1/3. તો અહીંયા આપણે -1/3 x ની જગ્યાએ મૂકીશું. જો શૂન્ય જવાબ થઈ જાય તો આ એનો ઉકેલ છે, અને ન આવે તો ઉકેલ નથી. જેમ કે p of x, તો p of -1/3 બરાબર 3 ગુણ્યા x, જ્યાં x છે ત્યાં આ કિંમત મૂકી દઈએ -1/3 પ્લસ 1 બરાબર છે. જ્યાં x આપેલો હોય ત્યાં જ આપણે આ કિંમતો મૂકવાની છે. તો p of x, p of -1/3 બરાબર 3 ગુણ્યા x, 3 ગુણ્યા -1/3 વત્તા 1. હવે હજી સાચું કાપી આ ગુણાકાર અને ભાગાકાર 3 અને 3 ઉડી ગયા, બાકી રહ્યો 1. તો આ છે -1 પ્લસ 1. ફરી 3 ઉડી ગયા, બાકી રહ્યો -1 પ્લસ 1. તો -1 પ્લસ 1 શું થઈ ગયું? 0. સાદુરૂપ શું મળ્યું? 0. લખીશું -1/3 એ બહુપદી p of x નું શૂન્ય છે. ત્રીજો દાખલો p of x બરાબર x² -1. અહીં આપણને બે કિંમત આપી છે, x બરાબર 1 અને x બરાબર -1. તો બંને કિંમતને આપણે વારાફરતી ચેક કરવાની છે કે 0 મળે કે નથી મળતું. પહેલા આપણે લઈશું +1. તો x બરાબર 1 લેતા p of 1 બરાબર, જ્યાં x છે ત્યાં શું કીશું? 1. x² -1. તો x 1 નો વર્ગ -1. 1 નો વર્ગ શું મળવાનો? 1. 1 -1 તો 0. 0 થઈ ગયું. શું થયું કે 1 આ બહુપદીનું શૂન્ય છે. આપણે સાથે બીજી કિંમત પણ મૂકી દઈએ -1. તો x બરાબર -1 લેતા p of -1 બરાબર, અને કિંમત મૂકી દઈએ x² -1. પહેલા થશે x નો વર્ગ, x બરાબર શું મૂક્યું છે? -1. -1 નો વર્ગ -1. -1 નો વર્ગ. હવે સંખ્યા શું છે પણ ઘાત કેવી છે? બેકી. આપણને ખબર છે કે ગમે ત્યારે સંખ્યાનો વર્ગ જો બેકી સંખ્યા હોય તો માઇનસ પણ શું થાય છે? પ્લસ. તો શું થઈ જશે? +1 -1. 1 -1 0. તો -1 પણ બહુપદીનું શૂન્ય છે. માટે લખીશું 1 અને -1 એ p of x ના શૂન્ય છે. પાછળ દાખલો લઈએ. p of x બરાબર x², x બરાબર 0. કિંમત આપી છે x બરાબર 0. બહુપદી શું આપી છે? x². એક જ પર છે તો મૂકીશું 0. p of 0 x બરાબર 0. x બરાબર 0. 0 નો વર્ગ 0. તો શું થઈ ગયું? જવાબ શું મળ્યો? 0. માટે શું કહેવાશે કે 0 એ p of x નું શૂન્ય છે. શૂન્ય મળે છે એનો અર્થ એમ થાય કે ઉકેલ છે આપણો લખવાનો. ત્રીજી કિંમત આવી તો 8મો દાખલો લઈએ. p of x બરાબર 2x + 1, x બરાબર 1/2. x ની કિંમત કેટલી આવી છે આપણને? 1/2. તો મૂકી દઈએ p of x, p of 1/2 1/2 બરાબર 2 ગુણ્યા x. તો 2 ગુણ્યા x ની કિંમત 1/2 પ્લસ 1. ફરી એકવાર જોયું. p of x બરાબર 2x + 1, x બરાબર 1/2 મૂકી દઈએ. 1/2 બરાબર 2 ગુણ્યા 1/2 પ્લસ 1. સાદું બાકી 2 ઉડી ગયા, બાકી રહ્યો 1 પ્લસ 1 ઇક્વલ ટુ 2. કેટલા મળ્યા? 2. એટલે કે આ 0 નથી, નોટ ઇક્વલ ટુ 0. માટે શું કહેવાશે? સાદું 0 મળતું નથી. 2 મળ્યા. એનો શું થયો કે 1/2 એ બહુપદીનું શૂન્ય નથી. સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 4. નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો. આપણે બધી જ બહુપદી જેટલી આપી છે એ બધાના શૂન્ય શોધવાના છે. હવે આપણે બતાવ્યું છે કે શૂન્ય એકદમ સરળતાથી કઈ રીતે શોધવા. અહીંયા આપણે શોધીશું. પહેલો દાખલો p of x બરાબર x + 5. અહીંયા આપણે શૂન્ય શોધવાનું છે. તો શું લઈશું? p of x બરાબર શૂન્ય લેતા બરાબર આપેલી બહુપદી x બરાબર 0 લેતા. તો શું થઈ ગયું? p of x x + 5 બરાબર 0. બરાબર અહીંયા શું થઈ ગયું? 0. x + 5 બરાબર 0. આપણે સમજીએ x બરાબર +5 શું થઈ ગયું? -5.
તો x નું શૂન્ય શું મળ્યું -5 લખીશું બહુપદી p ઓફ x નું શૂન્ય -5 છે તમે એને જાતે ચેક પણ કરી શકો છો જેમ કે જોવું હોય તો શું થઈ જશે જુઓ x + 5 છે ને તો x બરાબર કેટલા મળ્યા 5 તે મૂકી દો 5 x ની કિંમત મળી -5 -5 + 5 કેટલા થઈ ગયા 0 તો આ છે બહુપદીનું સમય બીજો દાખલો આપ્યો છે p of x બરાબર x - 5 અહીંયા પણ એ જ પ્રમાણે p of x બરાબર 0 લેતા માટે x - 5 બરાબર શું લખીશું 0 -5 ને બીજી બાજુ લઈ જઈએ x - 5 બીજી બાજુ લઈ જઈએ શું થઈ ગયું +5 તો શૂન્ય શું મળ્યું 5 માટે p of x નું શૂન્ય 5 છે સુરેખ બહુપદી છે એટલે એક ઉકેલ આપણને મળશે x બરાબર 5 આ કિંમત મૂકીને પણ જોઈ શકો x - 5 5 - 5 0 p of x ત્રીજો દાખલો બરાબર 2x + 5 ફરી p of x બરાબર 0 તો અહીંયા 2x + 5 બરાબર 0 p of x બરાબર 0 અને 2x + 5 બરાબર 0 હવે અહીં સાદું આપણે સ્ટેપ બાય સ્ટેપ આપતા જઈએ પહેલા હું 5 ને સામે લઈ દઉં છું +5 બીજી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે -5 બરાબર છે ફક્ત x ની કિંમત રાખવાની છે x સિવાયની જે પણ સંખ્યાઓ આપી છે એને આપણે સામેની બાજુ વારાફરતી લઈ જવાની છે તો પહેલા આપણે શું લઈ ગયા +5 ને -5 થઈ ગયા હવે લઈ જઈશું 2 × x x ની સાથે શું છે 2 ગુણાયેલો છે તો એને સામે લઈ જઈએ તો x બરાબર -5 ગુણાકાર છે શું થશે ભાગાકાર થશે છેદમાં રહેશે 2 × x ગુણાકાર સામે લઈ જાઓ ભાગાકાર x બરાબર શું મળ્યું -5/2 તો શું થયું p of x નું શૂન્ય -5/2 છે તમે આમાં કિંમત મૂકીને જાતે પણ ચેક કરી શકો છો જે કે જરૂર કરો હોય તો 2x + 5 બરાબર કેટલી કિંમત મળી -5/2 2 કૌંસમાં -5/2 + 5 x ની કિંમત મળી ને મૂકી દીધી -5/2 બે મૂકી ગયા બાકી શું રહ્યું -5 + 5 કેટલા થઈ 0 બરાબર એટલે આ જે જવાબો મળે છે હંમેશા સાચા જ હોય છે p of x પાછો દાખલો p of x બરાબર 3x બરાબર તો શું લઈશું p of x બરાબર 0 લેતા માટે 3x p of x બરાબર 3x માટે 3x બરાબર 0 ફક્ત x ને રાખવાના છે બાકી બધું સામે તો સાથે શું છે 3 ગુણાકાર છે સામે લઈ જાઓ તો શું થઈ ગયું 0/3 માટે x બરાબર શું મળ્યું 0 માટે 0 એ p of x નું શૂન્ય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ સ્વાધ્યાય 2.2 ના દાખલાઓ ગણ્યા છે પણ તમે જોઈ શકો છો કે વચ્ચે કેટલાક નંબરો આપણે જોયા છે અહીં પહેલો છે બીજો છે ત્રીજો છે પાંચમો એમ આગલા પ્રશ્નોમાં પણ ઘણા નંબરો આપણે બાકી રાખ્યા છે બધા તમારે હોમવર્કમાં ગણવા